થતા આવ્યા છે. જ્યારથી એસવીપી બની ત્યારથી 2021 પછી એસવીપીની એથિક કમિટી એટલે NHL સાથે એનું એટેચમેન્ટ થયું, એટલે વીએસ પાસે કોઈ એથિક કમિટી રહી નહીં. તેમ છતાં વીએસમાં તત્કાલીન જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એમણે બહારની જે બીજી પ્રાઇવેટ હોસ્પિટલોની એથિક કમિટીના મદદથી પોતે ટ્રાયલ કર્યા, 58 જેટલા ટ્રાયલ એમણે કર્યા ને એવું કમિટીના રિપોર્ટમાં એમણે આવ્યું છે. અને એ જે કર્યા એ વખતે એમણે જે વીએસના જનરલ બોર્ડ જે છે, જે એનું એડમિનિસ્ટ્રેટિવ સંચાલન કરે છે, કે ઇવન મ્યુનિસિપલ કમિશનર, એમાં કોઈની પણ એમણે એડમિનિસ્ટ્રેટિવલી મંજૂરી લીધા વિના આ તમે એ કર્યા. એટલે જે એડમિનિસ્ટ્રેટિવ બાબત હતી એની ઇન્ક્વાયરી કરી, અને ઇન્ક્વાયરી કર્યા બાદ કેટલી રકમ એસએમઓ દ્વારા આ જે ડૉક્ટર્સને જે મળી છે રકમ એઝ એ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અથવા કો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે મળી છે, અથવા ફાર્માકોલોજી તરીકે ક્લિનિકલ હેડના ડિપાર્ટમેન્ટ તરીકે જે રકમ મળી છે એ રકમના હિસાબો જે ઇન્ક્વાયરી કમિટીએ જે તે એસએમઓ પાસેથી મેળવ્યા છે. અને એ હિસાબ પ્રમાણે લગભગ 1,87,00,000 જેટલી રકમ જે એસએમઓ દ્વારા જે ડૉક્ટર્સને જે પ્રિન્સિપલ કો ઇન્વેસ્ટિગેટર છે કે એ લોકોને ચૂકવાઈ છે એ રકમનું રિકવરીનો એક આદેશ કર્યો છે. ઉપરાંત જે ડૉક્ટર્સ નોકરીમાં ચાલુ હતા અથવા રિટાયર જે થયા છે એમની સામું ખાતાકીય રાહે કાર્યવાહી કરવા માટે માન્ય કમિશનર સાહેબે ઓર્ડર્સ આપ્યા છે. એની ચાર્જશીટ આગામી એકાદ વીકમાં ઇસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ ચાર્જશીટ પછી જે એના એક જજ કક્ષાના અધિકારી હોય છે જે પોતે આ તપાસના આધારે નિર્ણય આપશે, એમાં જે આક્ષેપિત હશે એને સાંભળશે, એને પુરાવા રજૂ કરવાની તક આપશે, અને એમને સાંભળ્યા બાદ એ પોતે એમાં ડિસિઝન આપશે. ત્યારબાદ શીશ ભંગની કાર્યવાહી માટેના ફાઇનલ પગલાં લેવામાં આવશે.